મહુવા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સોસાયટી વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી પાલિકાના કર્મચારીઓ, પાલિકાના નગરસેવકો આ ઉજવણીના સહભાગી બન્યા હતા। તો ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈ મહુવાની સોસાયટી વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાયું, જેમાં ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો પાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તાપમાનનો પારો ખૂબ જ ઊંચે જઈ રહ્યો છે અને આ ઊંચા તાપમાનને હિસાબે ધરતીનું વાતાવરણ ગરમ થઈ રહ્યું છે। આ ધરતી પરના વાતાવરણમાં ઠંડક લાવવા યા સમતોલ કરવા ધરતી પર વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોય, મહુવા શહેરના સોસાયટી વિસ્તારોમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ યોજાયો હતો। વૃક્ષારોપણનો કાર્યક્રમ તો નહીં, પણ ધરતી પરના વાતાવરણને સમતોલ કરવા, ધરતીના વાતાવરણમાં ઠંડક લાવવાનો એક સારો અને સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહુવા શહેરના વોર્ડ નંબર 8 ખાતે જેકે નગર અને મુનિનગર રોડ પર મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રોડની સાઈડ પર અંતરે વૃક્ષારોપણ કરાયું હતું અને કરેલા વૃક્ષારોપણ પર પિંજરું પણ બેસાડાયું હતું, જેથી વૃક્ષોનો ઉછેર બરાબર થઈ શકે। આ વૃક્ષારોપણને લઈ મહુવા નગરસેવકો, પાલિકાના કર્મચારીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તો મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, મહુવા નાગરિક બેંકના બિપિનભાઈ સંઘવી, તો ગ્રામ નિર્માણ સમાજના ઇસ્માઇલભાઈ કલાણિયા અને મહુવા પાલિકાના નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો મહુવા પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજના 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી ખરા અર્થમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મહુવા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી।